ગુરુ પૂર્ણિમાના આજ પાવન દિવસે सदगुरु ने सत सत नमन। तेरी सांसें गिनी हुई है, तेरी सांसें गिनी हुई है, जरा सोच समझ कर जीना। આવો દ્રષ્ટિકોણ વિકસાવવાની ક્ષમતા જેનામાં છે તે ગુરુ છે। જેમ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહી દે કે ભાઈ તારા આગળ હવે મૂડી ઓછી છે, સંભાળીને કામ કરજે, એવી રીતે ગુરુ ચેતવી દે। तेरी सांसें गिनी हुई है, जरा सोच समझ कर जीना। તને એમ કે હજી તો મારે ઘણું જીવવાનું છે, આયુષ્ય મારું બહુ લાંબુ છે, મારામાં અપાર શક્તિ કરે છે, પણ જો જેની આસ છે એ સાસ છે। આપણે બાકી બધાને આસ સમજીએ છીએ, પણ સાસ ગયું કે જીવન સમાપ્ત। તો જીવન જેના પર રહેલું છે એ સાસને આપણે ભૂલી જઈએ છીએ, અને સાસને સમજવાની સમજણ સદગુરુ આપે છે। સદગુરુ એટલે જ કહે છે કે તેરી સાંસે ઘીની હુઈ હૈ, જરા સોચ સમજ કહે છે। કાલ સુધી હસતો રમતો માણસ સવારે સમાચાર આવી જાય કે ભાઈ ગયા। ઘણીવાર ન જાય તો એવી બીમારીમાં સપડાઈ જાય કે ન બોલી શકે, ન ચાલી શકે। સાસ છે પણ એનો કઈ અર્થ નથી। એટલે જીવનમાં આ વાક્ય સોનેરી અક્ષરે મઢીને રાખવું જોઈએ કે તેરી સાંસે ઘીની હુઈ હૈ, સોચ સમજ કર જીના। શિષ્યના જીવનરૂપી કિતાબના પાનાને વાસનારૂપી પવન ઉડાડી ન મૂકે એ માટેનું પેપર વેઇટ એટલે ગુરુ। જેના જીવનમાં ભૌતિક ચમત્કારો લવલેસ પડતા નથી, લવલેસમાં બિલકુલ ભૌતિક ચમત્કારોમાં શ્રદ્ધા નથી, એ ગુરુ। લોક કલ્યાણ કરવા માટે આત્મબોધ કરાવનાર માઇલસ્ટોન એટલે ગુરુ। શિષ્યના જીવનની રથની ધરી સ્થિર રહે, ચક્ર ફર્યા કરે ને રથ આગળ ધપતો રહે, આવી ઉર્જા જેનામાં વિદ્યમાન છે તે ગુરુ। આવા ગુરુઓ જો જીવનમાં મળી જાય તો ખરેખર જીવન ધન્ય બની જાય। માનવ જીવનના બાગનો માળી ને ભાગ્યનો વિધાતા અને સંજીવનીનો સંજક સર્જક એટલે ગુરુ। અંતે ફરી ફરીને એક જ વાત કહું કે તેરી સાંસે ઘીની હુઈ હૈ, જરા સોચ સમજ કર જીના। આની સમજણ જ જે આપે એ સાચો ગુરુ। ગુરુ પૂર્ણિમાના દિવસે સદગુરુને સત સત નમન।